તો નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો। શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો। શહેરના માર્ગો પાણી થઈ ગયા છે। રિંગ રોડથી છાપરા રોડ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા છે। તો થોડાક જ સમયમાં વધુ વરસાદ પડવાના કારણે તમામ રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા છે। નવસારીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી પડી હતી। તો શહેરમાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો અને હાલમાં પાણી ઉતરી નથી રહ્યું, જેના કારણે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો નવસારીના આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। વિજલપુર પોલીસ ચોકી નજીકના દ્રશ્યો છે। ત્યાં પાણી ભરાયેલા છે અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી થઈ રહી છે, રાહદારીઓને પણ મુશ્કેલી થઈ રહી છે। તો 2 કલાકમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો અને જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘો મહેરબાન રહ્યો છે અને મોડી રાતથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલ આપણે વિજલપુર વિસ્તારમાં છે અને વિજલપુર પોલીસ ચોકીના ફરતે તમે જોઈ શકો છો કે પાણી જ પાણી છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે। રાહદારીઓ સાથે જે વાહન ચાલકો છે એમને પોતાના ગંતવ્ય પર જવા માટે મુશ્કેલી થઈ રહી છે। મતની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકા દ્વારા જે ડ્રેનેજની સફાઈ થવી જોઈએ એ ડ્રેનેજની સફાઈ ન થવાને કારણે આ પાણીનો ભરાવો રહેતો હોવાની સ્થાનિકોની ફરિયાદો છે। પરંતુ જે મહાનગરપાલિકા જે છે એ વરસાદ રહ્યા બાદ પણ એના પેટનું પાણી હલતું નથી અને સફાઈ થતી નથી। બીજી તરફ વાત કરીએ તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે અને સાર્વત્રિક વરસાદને કારણે જો સવારે 6 વાગ્યા સુધીમાં ખેરગામમાં 8 ઇંચ, જલાલપોર અને ચીખલીમાં 6 ઇંચ, નવસારીમાં 5.5 ઇંચ અને વાંસદામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। જ્યારે 6 થી 8ના ગાળામાં નવસારી અને જલાલપોરમાં 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે। હાલ જો વાત કરીએ તો હજી પણ શહેરમાં વરસાદી માહોલ છે અને અવિરત વરસાદને કારણે જે સતત જે વરસાદ છે તેના કારણે શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે એમાં વરસાદી પાણી સાથે ડ્રેનેજના પાણી પણ ભરાવાની શરૂઆત થઈ છે, જેથી લોકોની હાલાકી ઓછી થવાની નથી અને જો આ જ રીતે વરસાદ રહે તો શહેરમાં ફરી પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી। નવસારીમાં ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે। ચીખલી અને ઉપરવાસમાં વરસાદથી કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે। ચીખલી રિવરફ્રન્ટ પાસે ફરી વળ્યા છે કાવેરી નદીના પાણી। તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું છે। લો લાઇન બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે લોકોને કાવેરી નદીના કિનારે ન જવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે। તો લો લાઇન બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયેલો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે અને કાવેરી નદીનું જળસ્તર વધ્યું છે। તો ભારે વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે।